શિવ મહાપુરાણમાં બહુ સરસ શ્લોક છે. મેરુ કાંચન દત્તાનામ ગવામ કોટી શતેરપી પંચકોટી તુરંગાનામ તત્ફલં શિવ દર્શનમ. મેરુ કાંચન દત્તાનામ, જે માનવ નિત્ય ભગવાન મહાદેવજીના દર્શન કરતો હોય, નિત્ય શિવાલયે જતો હોય અને ભગવાન મહાદેવજીની ઉપર ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બોલતો બોલતો જલાભિષેક કરે છે, એ માનવને પોતાના જીવનમાં કેટલું પુણ્ય ફળ મળે. મેરુ કાંચન દત્તાનામ, મેરુ પર્વત સમાન સોનાનું દાન કર્યું હોય એટલું ફળ મળે. 1 તોલા 2 તોલા 5 તોલા કે 50 તોલા નહીં, અત્યારે 70,000 ઉપરનો ભાવ પહોંચી ગયો છે સોનાનો. હા, 70,000 ઉપર પહોંચ્યો છે ને, તો 70,000 ઉપર ભાવ પહોંચ્યો. એમાં 2, 4, 5 તોલાનું આપણે દાન કરીએ તો આપણને કેટલો ખર્ચો થઈ જાય ને. વગર ખર્ચે આટલું ફળ મળતું હોય તો એ ફળ જાતું કરાય. મેરુ કાંચન દત્તાનામ ગવામ કોટી શતેરપી, જે માનવ નિત્ય શિવાલયે ભગવાનના દર્શન કરે છે એને 100 કરોડ ગાયોનું દાન કર્યું હોય એટલું ફળ મળે છે. મેરુ કાંચન દત્તાનામ ગવામ કોટી શતેરપી. હજી બાકી છે. પંચકોટી તુરંગાનામ, 5 કરોડ તુરંગ એટલે અશ્વ, ઘોડાઓ, 5 કરોડ ઘોડાનું દાન કર્યું હોય પોતાના જીવનમાં એટલું ફળ મળે છે. મેરુ પર્વત સમાન સોનાનું દાન, 100 કરોડ ગાયોનું દાન, 5 કરોડ તુરંગ અશ્વ ઘોડાનું દાન, આટલું દાન જે માનવ પોતાના જીવનમાં કરે છે અને એ કર્યા પછી જેટલું પુણ્ય અને જેટલું ફળ મળે છે એ જ પુણ્ય એટલું જ ફળ નિત્ય ભગવાન મહાદેવજીના દર્શન કરવાથી મળે છે.